નમસ્કાર મિત્રો, મચરાડીમાં મોગલ આખરે કેમ સમાણા ધરતીમાં આજે એના ઇતિહાસની વાત કરીશું. દરેક સમાજમાં એક આઈ હોય છે, પણ માં મોગલ એટલે એક એવી આઈ જે માત્ર કોઈ એક સમાજ નહીં પરંતુ 18 વર્ણની આઈ છે. મિત્રો, આ ઇતિહાસ 1350 વર્ષ જૂનો છે. માં મોગલના પિતાનું નામ દેવસુર તાંધણિયા અને માતાનું નામ રાણબાઈમાં હતું. મિત્રો, દ્વારકા તાંબાનું ભીમરાણા ગામ માં મોગલમાંનું જન્મ સ્થળ છે. માતાજીનો જન્મ થયો ત્યારે માં બોલતા ન હતા, આથી તમામ લોકો એવું માનતા હતા કે મોગલ મૂંગા છે, પરંતુ તેમની શક્તિનો કોઈને ખ્યાલ ન હતો. માં મોગલના લગ્ન 40 વર્ષની ઉંમરે થયેલા. માં મોગલનું સાસરું એટલે જૂનાગઢના ભેસાણ તાલુકાનું ગોરવિયાળી ગામ. માતાજી તેમના ફઈના દીકરા સાથે પરણેલા. ચારણ સમાજની એક પ્રથા હતી કે ફઈ પાછળ ભત્રીજી જાય એટલે કે ફઈના દીકરા સાથે દીકરીના લગ્ન કરવામાં આવે છે. પછી તો ઘોડા અને ગાડા ઉપર માની જાન આવી હતી. માને કરિયાવરમાં 15 જેટલી ગાયો આપી, ભેંસો આપી અને સાથોસાથ એ સમયે દીકરી સાથે કામ કરવા બીજી કોઈ છોકરીને મોકલતા. તો એ સમયે આઈ વાંજીને માતાજીની સેવા કરવા માટે મોકલ્યા. એ સમયે માના લગ્ન અખાત્રીજના રોજ થયા હતા. પહેલાના સમયમાં અખાત્રીજને શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવતું હતું. પછી તો માતાજીની જાન પ્રસ્થાન થઈ એટલે રસ્તામાં ચારણે માતાજીને ઘણા સવાલ પૂછ્યા, પરંતુ મોગલમાં કઈ બોલ્યા નહીં. એટલે ચારણે વાંજીને પ્રશ્નો પૂછ્યા. તેથી વાંજી ચારણ સાથે વાતચીત કરવા માંડી અને તમામ પરિચય પણ આપ્યો. આમ વાતો કરતા કરતા જાન આગળ વધી. વાંજીએ ચારણને કીધું કે બાપુ, હું કંઈક જાણું છું. એટલે કવિરાજ બોલ્યા, બેટા તું શું જાણસ? ત્યારે વાંજીએ અડદના દાણા લઈને મંત્ર બોલીને ઘા કર્યા અને કહ્યું, જુઓ. પછી જેમ જળ બંબાકાર તૂટી ગઈ હોય એમ હળહળાટ પાણી આવવા લાગ્યું. બધા જાનૈયા કપડા ઊંચા કરીને પાણીમાં હાલવા લાગ્યા અને સાથોસાથ માં મોગલ પણ હાલવા લાગ્યા. આ જોઈ ચારણ બોલ્યા, વાહ વાજી વાહ. પછી તો ફરી અડદના દાણા નાખી મંત્ર બોલીને વાજીએ જંગલ સળગાવ્યું. જાનૈયાઓ તો આમથી તેમ ભાગવા લાગ્યા. પછી વાજી અને ચારણ હસવા લાગ્યા. આમ જાન આગળ વધતી જાય છે અને પોતાનું ગામનું પાદર આવ્યું એટલે ઉતારા નાખ્યા અને બેઠા. ત્યાં મોગલમાના સાસરા પક્ષથી સામૈયાની તૈયારી થાય છે. ઢોલ નગારા લઈ સૌ સામૈયું કરવા આવે છે. હવે ચારણને એમ થયું કે મેં વાંજીને સાબાસી ન આપી, એટલે તે વાંજીની બાજુમાં જઈને બોલ્યા કે સાબાસ વાંજી, તું તો કામની બાઈ લાગે છે. એટલું બોલી ઊંચો હાથ કરીને તાળી લીધી. પણ ચારણોના રીત રિવાજ પ્રમાણે પર નારીની તાળી ન લેવાય, તોય ચારણે તાળી લીધી અને આ તાળીનો પટાકો પડતા મોગલમાના ભ્રમણ ફર્યા અને માએ સામે નજર કરી અને બોલ્યા, એ ચારણ, આ તો આપણી બે દીકરીઓ કહેવાય, એની સાથે તે હાથ તાળી લીધી, શરમ નથી આવતી? લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને હાહાકાર મચી ગયો કે મૂંગી આઈ બોલ્યા. ત્યારે માં મોગલ કોપાયમાન થયા. માના વાળ છૂટા થઈ ગયા અને મહાકાળી રૂપ ધારણ કર્યું. કહેવાય છે કે મહાકાળીના અંશમાંથી જ મોગલમાનું અવતરણ થયું છે. મોગલમાનું આ મહાકાળી રૂપનું દર્શન કરી લોકોમાં હાહાકાર મચી ગયો. માને પગે લાગવા લાગ્યા. માતાજીએ રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને ધરતીને અરજી કરી કે મને તારામાં સમાવી લે. ત્યાં તો ધરતી ફાટવા લાગી. આ બાજુ ગોરવિયાળી ગામમાં તેમના ફઈ ગોરવી માને ખબર પડે છે કે મોગલમાં ધરતીમાં સમાય છે. એટલે તે દોડતા આવી ડુંગર ઉપર ચડ્યા અને જુએ છે. ત્યાં તો આઈ મોગલ બોલ્યા, બસ ફોઈ, હવે આગળ ન વધશો. ત્યાં તો ડુંગર ફાટ્યો અને ત્યાં ગોરવીમાં સમાણા. આજે પણ આ ડુંગરને ગોરવી ડુંગર કહેવામાં આવે છે. આ બાજુ ધરતી ફાટવા લાગી. પરણેતરના કપડા પહેરેલા અને આઈ મોગલમાં ધીમે ધીમે ધરતીમાં સમાવા લાગ્યા. વાંજીને સંકોચ થવા લાગ્યો કે એક તાળીને કારણે માને ધરતીમાં સમાવવું પડ્યું તો લોકોને ખબર પડશે ને તો જીવવું મુશ્કેલ થઈ જશે. એટલે વાંજી દોડીને માના પગમાં પડી અને બોલ્યા, મારી માર તોય તું અને તાર તોય તું. મારી મને એકલા મૂકીને ના જશો, હું તમારી સાથે આવી છું. પછી તો માએ દયા ખાઈને વાંજીને ખોળામાં લીધી અને વાંજી અને માં મોગલ બંને ધરતીમાં સમાઈ ગયા. આજે પણ ભીમરાણામાં માં મોગલનું મંદિર છે. હાલમાં ભીમરાણાના ફળામાં, મેરડીમાં, શિકોતરમાં આઈ વાંજી વચરાજ છોલંગી બિરાજમાન છે. પછી તો માં મોગલ ગોરવિયાળીની ધરતીમાં સમાઈ ગયા અને હાલમાં મોગલમાં ગોરવી મોગલ તરીકે ઓળખાય છે. ધરતીમાં સમાતા સમયે મોગલમાના શબ્દો હતા, બાપ ચારણો માટે હર હંમેશા આશીર્વાદ રહેવાના અને 9 લાખ લોબડિયાળીને જન્મ માટે ચારણોનો જ ખોળો જોઈએ, અન્ય કુળમાં આઈ ન અવતરે. ધરતીમાં સમાતા પહેલા મોગલમાએ પરણેતરનો પોશાક પહેર્યો હતો. તેના કારણે આમનો જે પરિવાર છે તે દર વર્ષે માને આ પોશાક પહેરાવે છે. એને માનો તરવેડો કહેવામાં આવે છે. આ કારણે મોગલમાને તરવાડો રાતના 12 વાગે પહેરાવાય છે
અને એ વખતે માનો ભૂવો હોય એ છાબને અડીને ધાબડી લેવા જાય એટલે સેકન્ડ વારમાં આકાશમાંથી મોગલનું કિરણ આવી અને જે સમાજ બેઠો હોય એના પર પડે અને લોકોમાં પાપ નષ્ટ થાય એવા માં મોગલના આશીર્વાદ છે. આમ છાબને અડવા માં મોગલ આવે અને 3 વર્ષે આઈને વસ્ત્રો ચડાવવામાં આવે એનું નામ તરવાડો. મિત્રો, મોગલમાના મંદિરો ઘણી જગ્યાએ ગુજરાતમાં આવેલા છે. તો મિત્રો, આ હતો માં મોગલનો ઇતિહાસ. મિત્રો, આવા જ ઇતિહાસ જાણવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.